સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૈફ અલી ખાન પર જે હુમલો થયો છે તેને લઈને જો વાત કરવામાં આવે તો સૈફ અલી ખાન પર હુમલો કરનાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે। પોલીસની 35 જેટલી ટીમો તપાસમાં જોતરાઈ ગઈ છે ત્યારે દરેક ટીમને અલગ અલગ કામ સોંપવામાં આવ્યું છે। સૈફ અલી ખાનના ઘરમાં તપાસમાં તલવાર અને બ્લેડનો ટુકડો પણ મળી આવ્યા છે ત્યારે તલવાર સૈફના પરિવારની જ હોવાની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। સીસીટીવીમાં કેદ વ્યક્તિ બાંદ્રા રેલવે સ્ટેશને પણ જોવા મળ્યો હતો। સૈફ અલી ખાનની હાલત અત્યારે સ્થિર છે। સીસીટીવીમાં દેખાતા વ્યક્તિના આધારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। એફઆઈઆર મુજબ સૈફના નાના દીકરાના રૂમમાં આ હુમલાખોર ઘૂસ્યો હતો। હુમલાખોરને સ્ટાફે ભેગા થઈ ઘરના રૂમમાં પૂરી દીધો હતો। ત્યારબાદ હુમલાખોર ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે। જોકે ઘટનાના 2 કલાક પહેલાના સીસીટીવીમાં હુમલાખોર નથી દેખાતો તો શું પહેલાથી જ હુમલાખોર ફ્લેટમાં આવી ગયો હતો? ચોર પકડાઈ ગયો તો ભાગવાને બદલે હુમલો કરવા માટે કેમ રોકાયો? શું ચોર કોઈ બીજા ઈરાદે ઘરમાં આવ્યો હતો? આવા અનેક સવાલ અહીંયા ઉઠી રહ્યા છે ત્યારે 1 કરોડ રૂપિયાની માંગ કર્યાની પણ વાત સામે આવી રહી છે। સૈફ અને કરીનાના બાળકોના રૂમમાં આરોપી કેમ પહોંચ્યો તે સૌથી મોટો અહીંયા સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે એલિયામાં ફિલિપ જેની આયાએ પણ ઘૂસણખોરને સૌથી પહેલા જોયો હતો તો શું થયું તેના વિશે વિગતવાર જણાવવામાં આવ્યું હતું। 54 વર્ષીય આયાએ એફઆઈઆરમાં આપેલા નિવેદનમાં કહ્યું કે તે સવારે 2 વાગ્યાની આસપાસ કોઈ અવાજથી અચાનક જાગી ગઈ હતી। પહેલા તેને લાગ્યું કે તે કરીના છે પરંતુ પછી તેણે બાથરૂમના દરવાજા પાસે કેપ પહેરેલા એક માણસનો પડછાયો જોયો। જો કે કંઈક ખોટું થયું હોવાનું સમજીને તે ઝડપથી ઊભી થઈ અને તેને બચાવવા માટે જે પાસે ગઈ, જેને જોઈને ઘૂસણખોરે તેને શાંત રહેવા માટે સંકેત આપવા માટે તેના મોં પાસે આંગળી મૂકી અને કહ્યું કે અવાજ ન કરીશ। એલિયામાં ફિલિપે કહ્યું કે જ્યારે હું જે બાબાને લેવા માટે ગઈ ત્યારે તે હુમલાખોર ડાબા હાથમાં લાકડા જેવું કંઈક અને જમણા હાથમાં લાંબી પાતળી હેક્સા બ્લેડ લઈને મારી તરફ દોડ્યો। તેણે મને છરો મારવાનો પ્રયાસ કર્યો। તેના હાથમાં હેક્સા બ્લેડ હતી। જ્યારે મેં મારો હાથ આગળ વધારી હુમલાથી બચવાનો પ્રયાસ કર્યો ત્યારે મને બ્લેડથી ઈજા થઈ હતી। જેની આયાએ જણાવ્યું કે ઘૂસણખોરે પૈસાની માંગણી પણ કરી હતી। જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને શું જોઈએ છે તો તેણે કહ્યું કે પૈસા, 1 કરોડ રૂપિયા। જ્યારે લૂંટારૂ અને ફિલિપ વચ્ચે દલીલ ચાલી રહી હતી ત્યારે રૂમમાં હાજર અન્ય એક કેરેક્ટર જુનુએ તકનો લાભ લીધો અને સૈફ અને કરીનાને ચેતવણી આપીને રૂમની બહાર ભાગી ગયો। જુનુની ચીસો સાંભળીને સૈફ અને કરીના જેના રૂમ તરફ દોડ્યા। તે માણસને જોઈને સૈફ સાહેબે તેને કહ્યું કે કોણ છે અને તારે શું જોઈએ છે? કેરેક્ટરે પોલીસને જાણ કરી કે ઘૂસણખોરે સૈફ પર લાકડાની વસ્તુ અને હાથમાં હેક્સા બ્લેડ વડે હુમલો કર્યો છે। તેણે કહ્યું કે સૈફ સર તેને છોડવામાં સફળ થયા અને અમે બધા રૂમની બહાર દોડી ગયા। રૂમનો દરવાજો પાછો ખેંચી લેવામાં આવ્યો અને સૈફને માથામાં અને ગરદનની પાછળ સાથે જ જમણા ખભા પાસે અને પીઠની ડાબી બાજુએ અને ડાબા હાથના કાંડા અને કોણીની નજીક ઈજાઓ પણ પહોંચી હતી।